ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ શરૂ કર્યો। વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા દંતાલી ખાતે એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 2,11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આ અંગે વાત કરતા આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારોમાંનું એક છે। એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી રહી છે। શ્રી અમિતભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળપણું ધરાવતું એક દ્રઢ વિઝન પણ આપ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે શ્રી અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે। આ પહેલ હેઠળ 2,11,000 વૃક્ષો વાવવામાં આવશે। આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ, મારા વાઇફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્નદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે। આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે। અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર, ગામજનો, આજુબાજુના ગામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું। ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લપકાબણ ગામમાં, એમ બંને ગામોમાં થઈને આ વૃક્ષારોપણ થવાનું છે।